નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 10 ની અંદર ત્યારો પાઠ ચાલુ છે 10મો, જેનું નામ છે ભારત કૃષિ. તાસ 2 માં આપણે થોડોક આગળ વધીએ એ પહેલા તાસ 1 ની અંદર જે આપણે કૃષિના જે પ્રકારો જોયા એ કૃષિના પ્રકારોમાંથી આપણે એક પ્રકારની વાત કરી, જે પ્રકાર હતો જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ. એમાં આપણે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય એની વાત કરી કે જે ખેતીમાં જે પાકનો જે અનાજનું વાવેતર કરવામાં આવે છે અને વાવેતર કર્યા પછી જે અનાજનું ઉત્પાદન થાય અને એ ઉત્પાદન પોતાના પરિવાર પૂરતું થાય છે. એટલે જે અનાજનું ઉત્પાદન થાય એ પોતાના જે પરિવારો છે પરિવારના ભરણ પોષણમાં જ એ વપરાઈ જાય છે. તો આવી જે ખેતી છે એને આપણે કેવી ખેતી કહીશું? તો કે જીવન નિર્વાહ ખેતી કહીશું. આ પછીની જે ખેતીનો જે બીજો જે પ્રકાર છે એનો અભ્યાસ આપણે હવે પછી કરીએ. તો કૃષિના પ્રકાર અથવા આપણે કૃષિ પ્રકારો એમ પણ લખી શકાય. કૃષિ પ્રકાર અથવા કૃષિના પ્રકાર પણ આપણે રાવા દઈ કૃષિના જ લખશું. કૃષિના પ્રકાર એમાં આપણે એક પહેલા પ્રકારની વાત કરી, જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતી. હવે આપણે બીજો જે પ્રકાર છે સૂકી ખેતી, એનો આપણે અભ્યાસ કરીએ. તો વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા જે ભેજ છે એ ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. તો તેને આપણે કેવી સૂકી ખેતી કહે છે. હવે પહેલા એની વ્યાખ્યા લખીએ. સૂકી ખેતી કોને કહેવાય? તો કઈ વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ હોય, અને માત્ર વરસાદ પર આધારિત હોય. તેવો વિસ્તાર, બરાબર, તેવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે તેને કેવી સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં કયા પાક લઈ શકાય? તો કે જે બાજરી છે, ત્યાર પછી જુવાર અને કટોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા જે પાકો છે પાકો આ પ્રકારની ખેતીમાં લઈ શકાય. તો કે બાજરી, ત્યારબાદ જુવાર અને
કઠોળ જેવા પાકો આ પ્રકારની જમીનમાં લઈ શકાય છે એટલે કે આવા જે પાકો એવા છે કે જેને પાણીની જે જરૂરિયાત છે એ ઓછી પડે છે જેવા જે પાકો બરાબર આ પ્રકારની જે ખેતી છે ખેતીમાં લઈ શકાય છે શા માટે કારણ કે જે બાજરી છે જુવાર અને કઠોળ જેવા જે પાકો છે એને પાણીની ઓછી જરૂર પડે છે એટલા માટે આવા પ્રકારના જે પાકો છે એ આ પ્રકારની એટલે કે સૂકી જે ખેતી છે એમાં લઈ શકાય છે ગુજરાતનો જે ભાલ પ્રદેશ આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ એટલે ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉંનો અને ચણાનો જે પાક છે એ લેવામાં આવે છે તો આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ પછી જમીનમાં જે સંગ્રહેલો જે ભેજ છે ભેજને આધારે ઘઉં અને ત્યાર પછી ચણાનો જે પાક છે લેવામાં આવે છે ચણાનો પાક લેવામાં આવે છે આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે સૂકી ખેતીની વાત કરીશું તો ફરી વખત વરસાદ ઓછો પડે સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા જે ભેજ છે એ ભેજને આધારે એક જ પાક લેવામાં આવે તેવા પ્રકારની જે જમીન છે તેને આપણે અથવા તો જે ખેતી છે એને આપણે સૂકી ખેતી કહીશું તો આ પ્રકારની ખેતીમાં કયા કયા પ્રકારના પાકો લઈ શકાય તો કે બાજરી જુવાર અને કઠોળ શા માટે પાક લઈ શકાય કે આ પાકોને જે પાણી છે એની જરૂરિયાત એને ઓછી પડે છે એટલે ઓછી જરૂરિયાત વાળા જે પાકો છે પાણીની ઓછી જરૂરિયાત વાળા જે પાકો છે પાકોને આ પ્રકારની ખેતીમાં લઈ શકાય છે ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ જમીનમાં સંગ્રહાયેલો જે ભેજ છે એ ભેજને આધારે ઘઉં અને જે ચણાનો જે પાક છે એ પાક લેવામાં આવે છે આ વાત કરીએ આપણે સૂકી ખેતી ત્યાર પછી આપણે ત્રીજો પ્રકારની વાત કરીએ જેનું નામ છે આર્દ્ર ખેતી આર્દ્ર અથવા તો ભીની ખેતી તો અહીંયા વરસાદ ઓછો પડે છે તો અહીંયા આર્દ્ર એટલે કે જે ભીની ખેતી છે તેની અંદર જે વરસાદ છે એ વધુ પડે છે અહીંયા સિંચાઈની અપૂરતી સગવડ છે તો અહીંયા સિંચાઈની જે છે પૂરી સગવડ છે બરાબર છે તો પૂરી સગવડ હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની ખેતી છે એ થાય છે તો આર્દ્ર અથવા ભીની ખેતી છે એ કેવા વિસ્તારોમાં થાય તો કે વરસાદ વધુ પડે પછી તો કે સિંચાઈની સગવડ હોય પૂરતી સગવડ હોય તેવા જે વિસ્તારો છે તેવા વિસ્તારોમાં આ પ્રકારની જે ખેતી છે એ ખેતી થાય છે હવે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કે એકથી એક કરતા વધુ જે પાકો છે એ પાકો લઈ શકાય છે એટલે કે વરસાદ ઓછો પડે કે પછી વરસાદ ન પણ પડે આવા સમયમાં પણ આ ખેતીમાં એક કે એક કરતા જે વધુ જે પાકો છે એ પાકો લઈ શકાય છે તો કહેવાય વરસાદ ઓછો પડે કે ન પણ પડે વરસાદ ન પણ પડે ત્યારે
સિંચાઈથી એટલે કે કૂવાનું જે પાણી છે પાણીથી એ પાક લઈ શકાય. સરોવર હોય તો સરોવરના પાણીનો ઉપયોગ કરીને પાક લઈ શકાય. તો આ કહેવાય સિંચાઈ. બરોબર. ન પડે ત્યારે જે સિંચાઈ છે એ સિંચાઈ દ્વારા એક કરતા વધારે પાકો લઈ શકાય છે. એક કરતા વધારે પાકો લઈ શકાય. હવે આપણે વાત કરીએ જેમાં કયા પાક લઈ શકાય તો કે ડાંગર, કપાસ, શેરડી, શાકભાજી વગેરેની જે ખેતી છે એ કરાય છે. તો આપણે લખીએ કે જેમાં ડાંગર, શેરડી, શાકભાજી વગેરેની જે ખેતી છે ખેતી કરવામાં આવે છે. આ બધા પાકો છે તે આ પ્રકારની ખેતીમાં લઈ શકાય છે. તો આ વાત કરીએ આપણે આર્દ્ર ખેતીની. ફરી વખત આપણે વાત કરીએ કે ભાઈ વરસાદ વધુ પડે, સિંચાઈની પૂરતી સગવડ હોય એવા વિસ્તારોમાં જે ખેતી થતી હોય તો તેવી ખેતીને આપણે આર્દ્ર કે ભીની ખેતી કહેવાય. જ્યાં વરસાદ ઓછો પડે અથવા ન પણ પડે તો તેવા વિસ્તારોમાં સિંચાઈની મદદથી એક કરતા વધારે જે પાકો છે એ પાકો લઈ શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો એવા કયા પાકો ડાંગર છે, શેરડી છે, શાકભાજી છે, બરાબર. ત્યાર પછી કપાસ પણ આવી શકે, કપાસનો પાક પણ લઈ શકાય છે. તો આવા જે પાકો છે એ આ પ્રકારની જે ખેતીમાં કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજો પ્રકાર ચોથો પ્રકારની આપણે વાત કરીએ જે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. ચોથો પ્રકાર સ્થળાંતરિત અથવા બીજા અર્થમાં કહેવું હોય તો ઝૂમ ખેતી. તો કોને કહીશું સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો મેં વાત કરી કે આ એવા પ્રકારની ખેતી છે કે જેમાં જંગલો છે એ જંગલોના જે વૃક્ષો છે એ વૃક્ષો કાપીને તેને સળગાવી દેવામાં આવે છે. અને સળગાવીને જે જમીનનો જે વિસ્તાર છે એ વિસ્તાર એ તૈયાર કરવામાં આવે છે. હવે થાય એવું કે 2-3 વર્ષ સુધી ત્યાં એ જે વિસ્તાર છે એમાં ખેતી કરે છે. 2-3 વર્ષ બાદ તેમાં ફળદ્રુપતાનું જે પ્રમાણ છે ઘટી જાય છે અને ઘટી જવાને કારણે પાકનું જે ઉત્પાદન એ બરાબર ન થાય. ત્યારે ફરી વખત ત્યાંથી થોડા આગળનો જે વિસ્તાર હોય એવા વિસ્તારમાં એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. એ પદ્ધતિથી એટલે ફરી વખત જે જંગલનો જે વૃક્ષો છે એને કાપી નાખી પછી સળગાવી દે છે અને સળગાવીને જે વિસ્તાર જે સોખો કરે છે વિસ્તારમાં પાછા ખેતી કરશે. તો આવા પ્રકારની જે ખેતીને આપણે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહેશું. જો ફળદ્રુપતાનું પ્રમાણ ઘટી જાય એટલે પાકનું ઉત્પાદન ઘટી જાય એને કારણે લોકો શું કરશે સ્થળાંતર કરે છે કે જે ઈ વિસ્તાર મૂકી દે છે અને અન્ય વિસ્તારમાં પાછા એ વૃક્ષો કાપશે અને ત્યાં પાછી ખેતી કરશે. ન્યા પણ 2-3 વર્ષ સુધી એ વાવેતર કરશે, પાક લેશે. પછી પાછું શું થશે તો કે પાછી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જશે એટલે પાકનું ઉત્પાદન પણ ઘટી જાય. પાછા આગળનો જે વિસ્તારમાં રહેલા જે વૃક્ષો છે એ વૃક્ષોને પાછા કાપી નાખશે, તેમને સળગાવી દેશે અને પાછો જે જમીન વિસ્તાર છે
એ ખેતી જે વિસ્તાર છે તૈયાર કરશે અને પાછા એમાં પાક આવશે. તો મિત્રો આવી રીતે સ્થળાંતર ક્રિયા કરશે. 2-3 વર્ષ બાદ એ જે લોકો છે સ્થળાંતર ક્રિયા કરે છે. તો આવા પ્રકારની જે ખેતી છે એને આપણે કેવી ખેતી કહેશું? સ્થળાંતરિત ખેતી કહેશું. બરાબર. હવે આ જે સ્થળાંતરિત જે ખેતી છે તેની અંદર ખાસ કરીને ધાન્ય પાક અને જે શાકભાજીના જે પાકો છે એ પાકો ઉગાડાય છે. તો કે આ પ્રકારની જે ખેતી છે તેની અંદર ખાસ કરીને ધાન્ય પાકો અને શાકભાજીના પાકો ઉગાડાય છે. હવે આપણે વાત કરીએ આ જે ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. તો આની અંદર જે ઉત્પાદન છે એ આ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય. હવે આપણે વાત કરીએ પાછા પ્રકારની ખેતી એટલે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતીમાં બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે. તો અહીંયા લખ્યું કે છે બાગાયતી ખેતી છે એ ખાસ પ્રકારની ખેતી છે. ખાસ પ્રકારની બાગાયતી ખેતી છે એ એક ખાસ પ્રકારની ખેતી છે અથવા તો એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમ આપણે લખી શકીએ આ બાગાયતી ખેતી એ ખાસ પ્રકારની એક ખેતી છે અથવા ખાસ પ્રકારે થતી એક ખેતી છે એમ પણ લખી શકાય કે ખાસ પ્રકારે થતી એક ખેતી છે. તો આ પ્રકારની ખેતીની અંદર કેવા કેવા પાકો લઈ શકાય? તો જો આ પ્રકારની ખેતીની અંદર જે પાકો લઈ શકાય તેની જે માવજત છે તેની જે સાર સંભાળ છે બરાબર એ વધારે કરવી પડે. આ પ્રકારની ખેતી કરવા માટે પરિવહનની જે સુવિધા છે પણ પર્યાપ્ત છે, જરૂરી છે. તો એની આપણે વાત છે આપણે આગળ કરીએ તો ખાસ કરીને આ પ્રકારની જે ખેતી છે એ ખેતીની અંદર કયા જે પાકો છે એ પાકો લઈ શકાય તો એની વાત કરીએ તો ખાસ કરીને ચા, કોફી, કોકો એક પ્રકારનું જે પીણું, ત્યાર પછી ચીકુ, ત્યાર પછી આંબા છે. આવા જે મોટા મોટા જે છોડ છે એનું જે વાવેતર કરવામાં આવે એવા પ્રકારની ખેતીને આપણે બાગાયતી ખેતી કહેવાય. તો જે ચીકુ એટલે કે જે ચીકુડી છે બરાબર એનું પણ જે વાવેતર છે એ કરવામાં આવે છે. ત્યાર પછી એવા ઘણા બધા ફળ અને ફળફળાદીના જે ઝાડવાઓ છે એ ઝાડવા રોપવામાં આવે છે. લીંબુડી છે વગેરે જે છોડવાઓ છે જે આપણો ઝાડવા કહી શકાય એ ઝાડવાઓ આ પ્રકારની ખેતીની અંદર એ રોપવામાં આવે છે, ઉગાડવામાં આવે છે. હવે વગેરેની જે માવજત છે માવજત સાથે ખેતી કરવામાં આવે છે. તો વગેરેની માવજત એટલે સાર સંભાળ દ્વારા ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ પ્રકારની જે ખેતી છે તેમાં જે મૂડી રોકાણ છે એની પણ જરૂર પડે છે બરાબર છે. તો આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ એટલે કે વધારે પૈસાની જરૂર પડે. ત્યાર પછી કુશળતા પણ હોવી જોઈએ. કુશળતા, તકનીકી જ્ઞાન,
તકનીકી જ્ઞાન ટેકનોલોજીનું જે જ્ઞાન છે ટેકનોલોજીનું એ આપણને હોવું જરૂરી છે. જે નવી નવી જે કઈ સાધનોની જે શોધ થાય એને કેમ વાપરવા, બરોબર, એનું જે જ્ઞાન છે એ આપણામાં હોવું જોઈએ, જેને આપણે તકનીકી જ્ઞાન કહેશું. ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાતર છે, સિંચાઈ, પરિરક્ષણ, ખાતર, સિંચાઈ, બરાબર, પરિરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, ચારે બાજુથી એનું રક્ષણ કરવું. પશુઓ જે એમને નુકસાન ન પહોંચાડે એના માટે આપણે ચારે બાજુ જે આપણે ફેન્સિંગ કરીએ છીએ, જે જાળી બાંધીએ, જે તાર નાખીએ છીએ અને તેનાથી આપણો જે પાક છે એને બચાવીએ છીએ. પરિરક્ષણ કે ચારે બાજુથી એને જે રક્ષણ થાય એ પણ જરૂરી છે. સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ જે હોવી જરૂરી છે. પછી સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે. બરાબર, તો આ બધી જે સુવિધાઓ છે એ સુવિધાઓ હોવી જરૂરી છે. એટલે વધારે જે મૂડીનું જે રોકાણ છે એ પણ એમાં જરૂર પડે છે. કુશળતા હોવી જરૂરી છે, તકનીકી જ્ઞાન હોવું જરૂરી છે, ખાતર, સિંચાઈ, ત્યાર પછી પરિરક્ષણ, સંગ્રહણ, એનો જે સંગ્રહ કરવાનો જે જગ્યા છે પણ આપણી પાસે હોવી જરૂરી છે, પરિવહનની જે સુવિધા છે હોવી જરૂરી છે. તો તેની આ બધી જે જરૂરિયાત છે એ હોવી જરૂરી છે. હવે આપણે ત્યાર પછીની જે છઠ્ઠા પ્રકારની જે ખેતી છે એને આપણે કહેશું સઘન ખેતી. વ્યાપારી ખેતી પણ એને કહેવાય. વ્યાપાર તો આપણે એની વાત કરીએ કે ભાઈ સઘન ખેતી, વ્યાપારી ખેતી કે જ્યાં જે સિંચાઈની જે સગવડો છે એ સિંચાઈની સગવડો જે સારી હોય, બરાબર, ત્યાંનો જે ખેડૂત છે વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન છે એ કરી શકે છે. તો જ્યાં સિંચાઈની જે સગવડ છે સારી છે અથવા તો સગવડ છે, જ્યાં સિંચાઈની સગવડ સારી છે, ત્યાંનો જે ખેડૂત છે એ ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું જે કૃષિ ઉત્પાદન છે એ કરી શકે છે. ત્યાંનો જે ખેડૂત છે એ ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક ઉગાડીને સારું ઉત્પાદન કરી શકે છે. એક વર્ષમાં એકથી જે વધુ પાક છે, પાક જે ઉગાડીને જે સારું જે ઉત્પાદન છે એ ઉત્પાદન એ કરી શકે છે. આ ખેતીમાં જે રોકડિયા જે પાકો છે, રોકડિયા પાકોનું વાવેતર થાય છે. કેવા પાકોનું? તો કે રોકડિયા પાકો. રોકડિયા પાકોનું વાવેતર થાય. રોકડિયા પાકો એટલે કે એવા પાકો કે જેની અંદર આપણે નફો જે છે, નફો સૌથી વધારે પ્રાપ્ત થાય, એવા પાકોને આપણે રોકડિયા પાકો કહી શકાય. એટલે રોકડિયા પાકોનું જે વાવેતર છે એ વાવેતર આ પ્રકારની ખેતીમાં વધારે થાય છે. તેમાં જે હેક્ટર દીઠ જે ઉત્પાદન છે એ ઉત્પાદન ખૂબ વધારે થાય. તો ત્યાર પછી આપણે લખીએ કે ભાઈ સઘન ખેતી છે એ ખેતીની અંદર હેક્ટર જે દીઠ છે એ હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે.
હવે આપણે આ વાત કરીએ કે સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર એ સતત વધતો જાય છે. જો આ જે ખેતી છે આ ખેતી હેઠળનો જે વાવેતર છે વિસ્તાર છે એ વાવેતર વિસ્તાર એ સતત વધતો જાય છે. તો લખશું કે ભાઈ આનો જે વાવેતર જે વિસ્તાર છે એ વિસ્તાર સતત વધતો જાય છે. અને હવે આપણે છેલ્લે કે ભાઈ તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી જે ખેતી છે એ ખેતી પણ કહેવાય છે. એટલે આ પ્રકારની જે ખેતી છે એમાં જે આર્થિક જે વળતર છે, આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે. વધારે જે મહત્વ છે આપવામાં આવે છે અને તેથી આ પ્રકારની ખેતીને કેવી ખેતી? વ્યાપારી ખેતી પણ કહી શકાય છે. જો અહીં આપણે લખ્યું છે વ્યાપારી ખેતી, કારણ કે આ પ્રકારની જે ખેતી છે એ ખેતીમાં જે આર્થિક વળતર છે એ વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે અને તેથી આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. તો અહીંયા તાસ નંબર 2 જે છે એ આપણે પૂરો કરીએ. ફરી વખત તાસ 3 માં મળીએ ત્યાં સુધી રાહ જોતા રહો.